નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગટરમાં પડી ગયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। 22 કલાક બાદ 5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। અંબિકા નદી તટમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ખુલ્લી ગટરમાં 5 વર્ષની બાળકી પડી હતી। નવસારીના બિલીમોરામાં ઘટના બની હતી। બાળકીનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવિને જોડાઈ ચૂક્યા છે। ભાવિને શું વધુ વિગત? તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। ચોક્કસથી મિત્તલ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે। ગઈકાલે સમગ્ર નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ હતો અને એના કારણે 1.5 ઇંચ જેટલો વરસાદ હતો મિત્તલ ખાલી, અને એના કારણે જે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો દાવો હતો એ દાવાઓએ ક્યાંક નિર્દોષ બાળકીનો જીવ લઈ લીધો છે। એટલા માટે કે ખુલ્લી ગટર હતી, નાળા નાખવામાં આવ્યા હતા પાલિકા દ્વારા અને એને ત્યારબાદ બંધ કરવામાં ન આવ્યું હતું અને એમાં પાણી ભરાયું હતું અને બાળકી રમતા રમતા ખાડામાં પડી ચૂકી હતી। પડ્યા બાદ જે પાણી છે ચોમાસાનું, એ પાણીના વેણમાં બાળકી તણાઈ ગઈ હતી અને 22 કલાક બાદ એ બાળકીનો મૃતદેહ હાલ મળી ગયો છે। ફાયર વિભાગની ટીમ સવારથી સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારબાદ મૃતદેહ ન મળતા છેવટે પાલિકાએ એસડીઆરએફ ટીમના જવાનોની મદદ લેવામાં આવી હતી અને ફાયરના જવાનો અને એસડીઆરએફની ટીમના જવાનોએ સાથે મળીને જ્યારે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે હાલ 15 મિનિટ પહેલા જ બાળકીનો મૃતદેહ મળી જતા પરિવારો શોકની લાગણી છવાઈ ગઈ છે મિત્તલ। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અધિકારીઓ પોતાની ચેમ્બર છોડીને બહાર નથી નીકળતા, કર્મચારીઓ પર ભરોસો મૂકી દેતા હોય છે અને આવા સમયે એનો ભોગ સામાન્ય જનતાને બનવાનો આવતો હોય છે। પરંતુ આ વખતે સામાન્ય જનતામાંથી એક 5 વર્ષની નિર્દોષ બાળકી ભોગ બની છે અને પરિવારે બાળકીને ગુમાવવાનો વારો આવ્યો છે। મિત્તલ, આવું ક્યાં સુધી ચાલશે એવા સવાલો હાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં આક્રોશ છે કે ચીફ ઓફિસર છે, સિટી ઇજનેર છે કે કર્મચારીઓ છે કે સત્તાધારી પક્ષો છે કે ક્યાં સુધી આવી લાલિયાવાડીઓ, લાપરવાહી, બેદરકારીઓ ચાલશે કે જેનો ભોગ છેવટે મતદારોએ અને પોતે જે શહેરીજનો છે એને ભોગવવાનો વારો આવતો હોય છે। પરંતુ આ ઘટના પરથી મિત્ર એવું ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓ નિષ્ઠુર બની ચૂક્યા છે કે એમને લોકોનું મોત નથી વાલું। આવી ઘટનાઓ બને છે, રાજકોટની ઘટના બની। બિલકુલ ભાવિને આભાર સમગ્ર માહિતી બદલ। વાત અમરેલીની। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સાવરકુંડલા શહેરમાં નદી બજાર, મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા। સાવરકુંડલાના મોટા, ભમોદરા, વંડા, ઝીઝુડા, કાના તળાવ, હાથસણી સહિતના ગામોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અમરેલીથી સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। રાજન, અમરેલીમાં કેવો વરસાદ છે? મિત્તલ, આમ તો છેલ્લા 5 દિવસથી સતત વરસાદી માહોલ છે, પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી છે અને ભારે વરસાદની સંભાવનાઓ છે તે પ્રકારનો વરસાદ હજુ સુધી અમરેલી જિલ્લામાં જોવા મળ્યો નથી। કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આજે પણ સવારથી વરસાદી માહોલ છે। બગસરા અને ત્યારબાદ હવે સાવરકુંડલાના કેટલાક ગામોમાં વરસાદ થયો છે, પરંતુ હજુ સુધી જે રીતે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ જે રીતે આગાહી કરી રહ્યું છે તે પ્રકારનો વરસાદ અમરેલી જિલ્લામાં હજુ સુધી નથી જોવા મળી રહ્યો। મિત્તલ જી રાજન, આભાર માહિતી બદલ। વાત રાજકોટની। રાજકોટ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતમાં વરસાદ નોંધાયો। કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ પર વરસાદ નોંધાયો તો ગાંધીગ્રામ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાયા। રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ પર વરસાદ નોંધાયો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો છે। રાજકોટમાં પણ વરસાદ થઈ રહ્યો છે, જોકે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જેથી વાહન ચાલકો ફસાયા હતા। સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા। રાજકોટમાં પણ હવે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। જે પ્રમાણે હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી, રાજકોટમાં વરસાદ નોંધાયો છે। તો આણંદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ થયો। લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આણંદ, વિદ્યાનગર, કરમસદ, આણંદ તાલુકા સહિત જિલ્લામાં વરસાદ શરૂ થયો। આણંદથી સંવાદદાતા જનક જોડાઈ ચૂક્યા છે। જનક, આણંદમાં કેવો વરસાદ છે અને કેવું હાલ ત્યાંનું વાતાવરણ? ચોક્કસ હાલ વરસાદની સિઝન શરૂ થઈ છે એવું આજે લાગ્યું। લગભગ 7 દિવસ પહેલા 2-3 મિનિટ આણંદના અલગ અલગ તાલુકાઓમાં પણ વરસાદ થયો હતો।
પરંતુ ગઈકાલથી આણંદમાં વરસાદ વિધિવત શરૂ થયો છે. તારાપુર, ખંભાત તેમજ આણંદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર, કરમસદ, મોગરી, ગાના બધે વરસાદ શરૂ થયો છે. ખૂબ ભારે જે બફારો હતો એમાંથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને એક રાહત મળી છે ઠંડકના કારણે. તેમજ આ ખેતીલાયક વરસાદ શરૂ થયો છે એવું ચોક્કસ કહી શકાય કે આ રીતે જો વરસાદ હવે ચાલુ રહે તો હવે જે આગામી જે ડાંગરની સિઝન છે એ ધરતીપુત્રો માટે ખૂબ આશાવાદી સાબિત થઈ શકે છે. જી બિલકુલ જનક, આભાર માહિતી બદલ. વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે અને આથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે સૂચન કરાયું છે. ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવવામાં આવી છે. પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલ બીચ પર પ્રવાસી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કરી કોઈ પ્રવાસી દરિયા કિનારે ન જાય. અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શન મોડમાં છે. ગુજરાતમાં 4 સ્થળો પર સીબીઆઈ તપાસ કરી છે. ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં તપાસ તેજ કરાઈ છે. જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈએ સર્ચ કર્યું છે. સીબીઆઈ તપાસમાં કેટલાક પુરાવા મળવાની પણ શક્યતા છે. છેલ્લા 3 દિવસથી સીબીઆઈની તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈ તપાસ કરી રહ્યું છે. ગોધરા અને થર્મલ બંને કેન્દ્રોમાં નીટની પરીક્ષા યોજવામાં આવી હતી. જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈ હાલ સર્ચ કરી રહ્યું છે. નીટ કૌભાંડ મામલે સીબીઆઈ હવે એક્શન મોડમાં છે. અલગ અલગ 4 સ્થળો પર સીબીઆઈ તપાસ કરી રહ્યું છે, કારણ કે અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓ મળી રહ્યા છે કે આખરે હવે જે નીટ પરીક્ષામાં જે કૌભાંડ થયું છે તેનો માસ્ટરમાઇન્ડ કોણ છે ને તેના પાછળ કોણ જવાબદાર છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું અને જે પ્રમાણે કૌભાંડ કરવામાં આવ્યું છે અને પેપરની સાથે જે ચેડા કરવામાં આવ્યા છે તેને લઈને હવે સીબીઆઈ આક્રમક અંદાજમાં છે. અલગ અલગ 4 સ્થળો પર સીબીઆઈ તપાસ કરી રહ્યું છે. 4 સ્થળો જેમાં ગોધરા, અમદાવાદમાં તપાસ થઈ રહી છે. ખેડા, પંચમહાલમાં પણ તપાસ આદરવામાં આવી છે. નીટ કેસમાં તપાસ થઈ રહી છે. ખેડામાં પણ પોલીસ પહોંચી છે, તપાસ કરી રહ્યું છે. સીબીઆઈ તપાસ કરી રહ્યું છે. મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા રાજેશ જોડાઈ ચુક્યા છે. રાજેશ, હાલ સીબીઆઈની કેવી તપાસ? ચોક્કસ મિત્તલ, સીબીઆઈ દ્વારા તપાસનો દોર સંભાળ્યા બાદ પ્રાથમિક તબક્કામાં જે જાણકારી હતી તે મળવામાં આવી, સાથે સાથે જરૂરી જે પુરાવા હતા તે પણ ગુજરાત પોલીસ પાસેથી મેળવવામાં આવ્યા અને સીબીઆઈની ટીમ દ્વારા હાલ જે સર્ચ છે તેની કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ ગઈકાલે સીબીઆઈએ 4 આરોપીઓના કોર્ટમાં કસ્ટડી મેળવવા માટેના રિમાન્ડ અરજી રજૂ કરી હતી અને જેને આજે સુનાવણી બાદ હુકમ થવાનો છે. તેથી આરોપીઓનો કબજો મેળવવા માટે પણ એક સીબીઆઈની ટીમ હાલ સક્રિય બની છે. સાથે સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના જે સંચાલક છે દીક્ષિત પટેલ, તેઓની પણ ગુરુવારે પૂછપરછ કરવામાં આવી હતી. આજની જો વાત કરવામાં તો આજે ગોધરાના જય જલારામ પરવડી જે સ્કૂલ છે ત્યાં સાથે સાથે જે થર્મલ પરીક્ષા કેન્દ્ર હતું ત્યાં સીબીઆઈની ટીમો દ્વારા હાલ જે સ્ટાફ જોડાયેલો છે તે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સીબીઆઈની ગોધરા સિવાયની જે અન્ય ટીમો છે તે પણ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હાલ તપાસ કરી રહી હોવાના પણ અહેવાલ જાણવા મળી રહ્યા છે. એટલે સીબીઆઈ હાલ જે 8 તારીખે સુપ્રીમ કોર્ટમાં જે સીબીઆઈ કૌભાંડનું જે જજમેન્ટ છે તે પૂર્વે ગુજરાતની જે તપાસ છે તેના મહત્વના જે કેટલાક પુરાવાઓ છે અને દસ્તાવેજો છે તે રજૂ કરવા માટે સીબીઆઈની ટીમ સક્રિય છે. અને ગઈકાલે જ કોર્ટમાં જ્યારે સીબીઆઈના જે અધિકારી હતા તેઓ દલીલ કરી હતી ત્યારે કોર્ટ સમક્ષ પણ આ જ વાત જણાવી હતી કે આગામી 8 જુલાઈના રોજ સીબીઆઈનો જે સમગ્ર દેશમાં સીબીઆઈ કૌભાંડનો મામલો છે તે પૂર્વે જે ગુજરાત છે તેની તપાસ કરવાની હોય અને ગુજરાતની સીબીઆઈના જે ષડયંત્ર છે. જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટથી સમાચાર. હિરાસર એરપોર્ટ દુર્ઘટના ટળી છે. પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી છે. ભારે પવન સાથે વરસાદ થતા ઘટના બની. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. રાજકોટ હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના બની છે. પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી હતી. કેનોપી તૂટવાના આજે દ્રશ્યો સામે આવ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે. ભારે પવનના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જોકે અગાઉ 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રમાણે ઘટના બની હતી. એરપોર્ટ પર
ઉપરનો જે ભાગમાંથી જે પાણી ટપકવાની ઘટના બની હતી અને ભાગ બેસી ગયો હતો અને હાલ રાજકોટથી આ ઘટના સામે આવી છે. રાજકોટથી મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, કઈ રીતે આ ઘટના બની, શું કોઈ જાનહાની? ચોક્કસ મિત્તલ, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરથી 32 કિલોમીટર દૂર જે હીરાસર એરપોર્ટ આવેલું છે, આ હીરાસર એરપોર્ટ પાસે હીરાસર એરપોર્ટની અંદર જે ટેમ્પરરી ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, આ ટેમ્પરરી ટર્મિનલની બહાર જે કેનોપી લગાવવામાં આવી હોય છે કે જ્યાં પિકઅપ અને ડ્રોપિંગનું સ્ટેન્ડ છે તે ખાસ કરીને આપવામાં આવ્યું છે, તે કેનોપી પડી હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવ્યા છે. જે સમગ્ર ઘટના ઘટી છે તે સવારના 11 વાગ્યાથી 11:30 વાગ્યાની વચ્ચે ઘટી હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરા છે તેની સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાએ ન્યૂઝ 18 સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે સવારના 11 વાગ્યા આસપાસ વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદનું પાણી છે તે કેનોપી ઉપર એકઠું થયું હતું અને તેના જ કારણે કેનોપી તૂટી પડી હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર ઘટનાની અંદર એક પણ મુસાફરને જાનહાનિ ન થઈ હોવાના સમાચાર છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. જી મિત્તલ. બિલકુલ અંકિત, પરંતુ દિલ્હીમાં પણ આ જ પ્રમાણેની ઘટના સામે આવી, હવે રાજકોટથી ઘટના સામે આવી, એટલે કે હવે એરપોર્ટ પણ સુરક્ષિત નથી. ચોક્કસ મિત્તલ, દિલ્હીમાં તાજેતરમાં જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ આ રાજકોટની અંદર ઘટના સામે આવી છે. હજુ ચોમાસાની શરૂઆત થઈ છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે, રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો 3 ઇંચથી પણ વધુ વરસાદ છે તે સત્તાવાર રીતે પડ્યો નથી અને ત્યાં જ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ત્યારે આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે પવન છે તે પણ ફૂંકાઈ શકે છે, વરસાદ છે તે પણ વધુ માત્રાની અંદર પડી શકે તેમ છે. ત્યારે જો વધુ વરસાદ પડે તો અન્ય જે કેનોપીનો ભાગ છે તે પણ પડી શકે તેમ છે. ત્યારે ચોક્કસ આ મામલે એરપોર્ટ ઓથોરિટીએ વિચારવું રહ્યું છે. બિલકુલ વિચારવું જોઈએ, કારણ કે વિદેશી મહેમાનો પણ આવતા હોય છે અને ખાસ કરી લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એક તરફ ચોમાસું છે અને બીજી તરફ આવી જગ્યાએ જો આવી કોઈ ઘટના બને છે તો બીજી તો શું વાત કરવી. અંકિત. ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના જે સામે આવતા એરપોર્ટ પોલીસ છે તે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર સામે આવતા એરપોર્ટ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજું કે સમગ્ર મામલાની ઘટના સામે આવતા એરપોર્ટ ઓથોરિટી દિલ્હી દ્વારા પણ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનો છે તે સંપર્ક કરવામાં આવ્યો છે ને કઈ રીતે આ સમગ્ર ઘટના બની તે બાબતનો રિપોર્ટ છે તે પણ મંગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા દિલ્હી જે એરપોર્ટ ઓથોરિટી છે તેમને સમગ્ર મામલે રિપોર્ટ કરવામાં આવશે ને રિપોર્ટની અંદર શું કારણ દર્શાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. જોકે હાલ જે પ્રમાણની ઘટના હીરાસર એરપોર્ટ ખાતે સામે આવી છે, સારી બાબત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એરપોર્ટ ઓથોરિટી અત્યારથી ચેતી જવાની જરૂર છે. કારણ કે માત્ર નજીવા વરસાદની અંદર જો તાજેતરમાં જ કે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને માત્ર 1 વર્ષ જેટલો જ સમય લાગ્યો છે, દોઢ વર્ષ જેટલો જ સમય લાગ્યો છે અને નિર્માણ કરેલું આ જે એરપોર્ટ છે જો તેની કેનોપી છે તે માત્ર બીજા વરસાદમાં તૂટી જતી હોય તો આ ખૂબ એક ગંભીર બાબત ગણી શકાય તેમ છે. બિલકુલ અંકિત, એટલે સવાલ એ છે કે શું એરપોર્ટમાં આવી તકલાદી વસ્તુઓથી જ એરપોર્ટ બન્યું છે? ચોક્કસ ભ્રષ્ટાચારના આરોપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. રાજકોટ શહેરથી 132 કિલોમીટર દૂર છે ત્યાં એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ જ્યારથી બનાવવામાં આવ્યું ત્યારથી કોઈક ને કોઈક વિવાદોની અંદર આ એરપોર્ટ છે તે રહ્યું છે. ત્યારે હવે સવાલ તો એ જ થાય છે કે માત્ર પાણી ભરાવા જેવી બાબતથી જો કેનોપી તૂટી જતી હોય તો તે કેનોપીની ક્વોલિટી કયા પ્રકારની હશે. અન્ય જે બાંધકામો જે હાલ અત્યારે પણ બાંધકામ ચાલી રહ્યા છે ત્યારે બાંધકામની ગુણવત્તાને લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો સવાલો એ જ ઉઠી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? કારણ કે દિલ્હીમાં પણ આવી ઘટના બની છે અને હવે રાજકોટમાં આ ઘટના બની છે